મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, ખાસ કરીને અરબી સમુદ્રમાં ઉપલા લેવલે એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાણું છે અને એન્ટી સાયક્લોનિક સિસ્ટમને કારણે જે અરબી સમુદ્રમાંથી જે ચોમાસું આગળ વધવાનું હતું અને 26 તારીખે આપણે કહેતા હતા કે 26 તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસું બેસી જશે, પરંતુ આ આપણા દાવા ખોટા પડ્યા છે, કારણ કે એન્ટી સાયક્લોને મિત્રો આ તમામ દાવાઓ ખોટા પડ્યા છે। 27 તારીખે મિત્રો આજ અથવા આવતીકાલે મિત્રો ખાસ કરીને સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી છે કેરળની અંદર થઈ શકે છે। જો કે જે અગાઉ 4 અને 5 દિવસ પહેલા એટલે કે જે 26 તારીખની આગાહી હતી મિત્રો ખોટી પડી છે। આ બાજુ ગુજરાત હવામાન વિભાગે ફરી એક વખત ગુજરાતની અંદર 31 પહેલી બીજી તારીખે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। તેનું કારણ એ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ છે એ ખાસ કરીને ઉપલા લેવલે સહિત મિત્રો મધ્ય ભારત સહિત ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે। હાલ મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું તેને લઈને વાત કરીએ તો ચોમાસું છે એ ખાસ કરીને અરબી સમુદ્રમાં આવીને અટકી ગયું છે। હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર એક મિત્રો વાવાઝોડું બનશે। આ વાવાઝોડું ક્લિયર બન્યા પછી જ મિત્રો ચોમાસું આગળ વધશે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો તમામ માહિતીની વાત કરવાના છે। પહેલી સૌથી મુદ્દો એ કરશું કે ચોમાસું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું છે। બીજું કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસું બેસે વાવણી લાયક વરસાદ થાય તે પહેલાં મિત્રો ઘરડ ભરડ સાથે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં વરસાદની આવે તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે સક્રિય થશે, સાથે સાથે મિત્રો બંગાળની ખાડામાં જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડાની અસર છે ગુજરાતની અંદર કેવી રહેશે, તો આ તમામ મુદ્દાઓ પર આપણે મિત્રો વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો જે એન્ટી સાયક્લોનિક હાઈ પ્રેશર એટલે કે અહીંયા મિત્રો ખાસ કરીને જે હોર્મુઝ છે ઈરાન અને ખાસ કરીને ઓમાન વચ્ચેનો જે ખાડીવાળો ભાગ છે એ ઉપર મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે અને તેની હિસાબે તમે જોઈ શકો છો જેની અસર ગુજરાત અને અરબી સમુદ્રમાં જે ચોમાસું છે એ મિત્રો આગળ વધતું મિત્રો અટકાવે છે। અહીંયા જેટ સ્ટ્રીમ છે એ મિત્રો આવી રીતે વહી રહી છે તમે જોઈ શકો, અને તેની હિસાબે આ જે સ્ટ્રીમ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ચોમાસું છે મિત્રો આગળ નહીં વધે। અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ હવામાન વિભાગે 1 તારીખે અને તમે મિત્રો 31 તારીખેનો મેપ જોઈ શકો છો, 30 તારીખનો મેપ જોઈ શકો છો। ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદની આગાહી, ગુજરાતમાં નહીં પરંતુ મધ્ય ભારતની અંદર પણ વરસાદને લઈને આગાહી છે। આ સિવાય 26 તારીખ સુધીનો મેપ જોઈ શકો, 26 તારીખ સુધીની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ચોમાસું છે એ ત્યાં ને ત્યાં છે કેરળની અંદર હજી સુધી મિત્રો ખાસ કરીને 26 તારીખ સુધીની અંદર પણ ચોમાસું બેઠું નથી, એટલે કે ખાસ કરીને આજ અથવા આવતીકાલ સુધીની અંદર ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરી શકે છે। આ બાજુ ખાસ કરીને હવામાન વિભાગે ખાસ કરીને 3 દિવસ વરસાદને લઈને આગાહી કરેલી છે, જેમાં તમે જોઈ શકો છો 30 તારીખે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। આ સિવાય 31 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે। તો આ બાજુ 1 તારીખે વધારે અમરેલી અને ભાવનગર જિલ્લો પણ એડ થયો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગે મિત્રો આગાહી કરવામાં આવી છે। તો વિગતવાર માહિતીની હવે મિત્રો વાત 27 તારીખની લેટેસ્ટ અપડેટ જોઈ શકો છો। આજે 27 તારીખ થવા છતાં પણ મિત્રો જે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે એ મિત્રો એક અઠવાડિયા સુધી તેની અસર રહેતી હોય છે। તો તમે જોઈ શકો એ સાયક્લોનને કારણે ખાસ કરીને અને બંગાળની ખાડીમાં આપણે જોયું કે એક વાવાઝોડું બનવાનું છે, વાવાઝોડું જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ચોમાસું આગળ નહીં વધે। તો તમે ખાસ કરીને જોઈ શકો છો આજે 27 તારીખે પણ કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી ન થઈ શકે તેવી જાહેરાત મિત્રો થઈ શકે, એટલે કે કેરળની અંદર આજે પણ એન્ટ્રીને પરંતુ ખાસ કરીને 28 તારીખે તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો હવે નબળું પડી ગયું છે અને ખાસ કરીને 28 તારીખે સત્તાવાર રીતે મિત્રો કેરળની અંદર ચોમાસાની એન્ટ્રીની જાહેરાત થઈ શકે છે। અને 29 તારીખે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો પરફેક્ટ છે કેરળની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે। હવે આપણે વાત કરીએ ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગયા પછી મિત્રો ચોમાસું છે એ આગળ વધવા માટે ખૂબ જ રાહ જોવી પડશે। આ બાજુ બંગાળની ખાડીની અંદર જે ભેજ હતો આવી રીતે મિત્રો ઉપલા લેવલેથી ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યો છે, જેને લઈને 30, 31 અહીંયા તમે જોઈ શકો છો
પહેલી તારીખની આસપાસ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બોર્ડર એરિયા તેમજ અમરેલી, ભાવનગરની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે હવે ચોમાસું છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે ખાસ કરીને ચોમાસાને આગળ વધતા રોકી રહી હતી તે મિત્રો હવે 31 તારીખથી રસ્તો મિત્રો ખુલ્લી થઈ જશે અને પહેલી તારીખની આસપાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક હવાનું સાયક્લોન એટલે કે વાવાઝોડું પણ બની રહ્યું છે અને વાવાઝોડું ખાસ કરીને એન્ટી સાયક્લોનને તોડવાનું કામ કરતું હોય છે. અરબી સમુદ્રમાંથી ખાસ કરીને આ ભેજવાળા પવનો છે એ ખેંચવાનું કામ કરતું હોય જે ચોમાસાને આગળ વધારે છે. તો તમે જોઈ શકો છો ખાસ કરીને ચોમાસું પણ મિત્રો ખાસ કરીને પહેલી તારીખ સુધીની અંદર ગોવા સુધી પહોંચી ગયું છે અને બીજી તારીખે પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડું વધારે મજબૂત બનતા અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીની અંદર ભેજથી નીચલા લેવલે જઈ રહ્યો છે અને એની હિસાબે જ ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને ચોમાસું છે એ આગળ વધવા માટે જે પરિબળો જોઈએ એ મિત્રો એક્ટિવ થઈ જશે. હવે વાત કરીએ ગુજરાતની અંદર ખાસ કરીને 30 તારીખે વરસાદની કેવી આગાહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 29 અને 30 તારીખે ગુજરાતની અંદર હળવો વરસાદ પડશે. જે વરસાદ આવી રહ્યો છે મિત્રો ઉપલા લેવલેથી આવી રહ્યો છે એટલે કે ખાસ કરીને અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ, ગોધરા, પંચમહાલ, સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે અને મિત્રો ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ નથી પરંતુ ખાસ કરીને જે લો પ્રેશર સર્જાણું હતું બંગાળની ખાડીમાં તેનો ઉપલા લેવલેથી ભેજ આવવાને કારણે વરસાદને લઈને આગાહી છે. તો ગાજવીજ થાય, ભારે કડાકા ભડાકા થાય, જ્યાં મિત્રો ખાસ કરીને આગાહી હોય એ વિસ્તારમાં વરસાદ ન પણ પડે, બીજા વિસ્તારમાં વરસાદ પડે, ખૂબ જ બરફારો હોય અને ખાસ કરીને પવનની આંટી પણ તેજ આવે, વાવાઝોડા જેવી મિત્રો શક્યતા જોવા મળે તેવી મિત્રો આંધી અને તોફાન સાથે મિત્રો 30, 31 અને પહેલી તારીખે વરસાદને લઈને આગાહી છે. બીજી તારીખથી મિત્રો ફરી પાછું ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને વાવાઝોડાને કારણે એક્ટિવ થઈ જશે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને ચોમાસું છે એ મહારાષ્ટ્ર સુધી મિત્રો આગળ વધવાનું નામ લેશે અને ખાસ કરીને જોવા જઈએ તો 5 તારીખ સુધીની અંદર ગોવા સહિત મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી છે ચોમાસું કરી શકે છે. અહીં તમે જોઈ શકો ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો 5 તારીખ સુધીની અંદર મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી થઈ શકે છે અને મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈની અંદર ચોમાસું છે એ ખાસ કરીને 8 અને 9 તારીખની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે મુંબઈની અંદર. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચોમાસું પહોંચવા માટે મિત્રો જે આપણી નિર્ધારિત 15 જૂન એટલે કે 14 જૂનથી 15 જૂનની જે આગાહી છે તે પ્રમાણે જ મિત્રો ખાસ કરીને ચોમાસું છે એ બેસી શકે છે. તેના અગાઉ મિત્રો ચોમાસું બેસે તેવી હાલ કોઈ મિત્રો શક્યતા દેખાતી નથી અને એ પરિસ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધશે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં એવું પણ બનશે કે એ વિસ્તારમાં જૂન મહિનાની અંદર વરસાદ ન પડે તો પણ આ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની બેસવાની જાહેરાત પણ થઈ શકે છે. એટલે કે શરૂઆતની અંદર હળવો વરસાદ પડશે પરંતુ ખાસ કરીને જૂન મહિનો ઉતરતા 15 તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર સારો પ્રી મોન્સૂન એક્ટિવિટી વાળો વરસાદ જોવા મળી શકે છે. ત્રીજા અથવા ચોથા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર, કાઠિયાવાડની અંદર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની અંદર મિત્રો સારો એવો વાવણી લાયક વરસાદ છે જોવા મળી શકે છે હાલના પરિસ્થિતિ અને ડેટા મુજબ. આ બાબતે આપણે શું કહેવું છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.